તમારું દુઃખ જોઈને બધાય ખુશી થશે. એટલે બધાય પાસે દુઃખ ન ગાવું. આ જગતમાં એક જ પાત્ર છે વિશ્વાસ કરવા જેવું. તમને ભરોસો હોય અને શાસ્ત્રમાં લખ્યું છે કે જીવનમાં ગમે એવી મુસીબત હોય, ગમે એવું દુઃખ હોય તો જ્યાં ત્યાં ન ગાવું, કોઈ સંતના ખોડામાં માથું નાખીને સંત પાસે ગાવું. કારણ કે સંતને તમારા સુખ દુઃખ સાથે કોઈ લેવા દેવા નથી. તમે અબજોપતિ હોવ અને દુનિયા આખી તમારો બંગલો જોવે ત્યારે સંતને પધરાવજો. સંત ચારે બાજુ આમ નહીં જોયા રાખે. સાચા હીરા મઢો તોય ભલે અને અબજો અરબો ખરબો વાપરા હોય તોય સંતો એની તુંબડી લઈને આવે. તમે બેહાડો ત્યાં બેહે, તમે બધા પૂજા કરો એટલે પોતાની તુંબડી લઈને નીચું માથું કરીને વહી જાય. તમે ધરો તોય ભલે, કાંઈ ન ધરો તોય ભલે. આ સંતનું જીવન છે. સંતને તમારી કોઈ ફેસિલિટીમાં એને સુખે નથી, એ કરાજી નથી, રાજી નથી, એમાં કાંઈ નિસ્બત જ નથી. તમે દુઃખી થાવ તોય ભલે, સુખી થાવ તોય ભલે. આ સંતનું જીવન છે. તમને સલાહ હતી મળશે, તમને આશીર્વાદ ત્યાંથી મળશે, રસ્તો ત્યાંથી મળશે. જીવનમાં કોઈ દુઃખ હોય તો કોઈ યોગ્ય સંત પાસે જાવું.